સુરતના વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. એમડી ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે જ મોત નીપજ્યું હોવાનું પરિવારનું અનુમાન છે. ગત 20 જાન્યુઆરીના રોજ યુવક નશાની હાલતમાં બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે. સુરતના વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીમાં 32 વર્ષીય નવાઝ ખાન પઠાણ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પત્ની અને 3 દીકરી છે. નવાઝ ખાન રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. આ સાથે જ નવાઝ ખાન સમયાંતરે દારૂ પીતો હતો. થોડા દિવસથી તે મિત્રો સાથે એમડી ડ્રગ્સનું સેવન કરતો પણ થઈ ગયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 20મીની રાત્રે 11 વાગ્યાના અરસામાં નવાઝ ખાન પઠાણે પોતાના ઘર પર કોઈ નશાકારક દ્રવ્યનું ઇન્જેક્શન લીધું હતું. ત્યારબાદ સવારે તેને ખેંચ આવી ગઈ હતી અને બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ 3 જેટલી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી, જોકે કોઈ રિકવરી આવી ન હતી અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈ ઇમરાન ખાન પઠાણે જણાવ્યું હતું કે નવાઝ ખાન પઠાણ પહેલા દારૂ પીતો હતો, જોકે છેલ્લા 15-20 દિવસથી એમડી ડ્રગ્સનો નશો કરવા લાગ્યો હતો, જેમાં ગત 20મી જાન્યુઆરીના રોજ એમડી ડ્રગ્સ લેતા ઓવરડોઝ થઈ ગયો હતો. ત્યારબાદ તે ઘરે બેભાન થઈ જતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેની તબિયત વધુ ખરાબ થતાં અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. આજે એટલે કે 28 જાન્યુઆરીએ સવારે નવાઝ ખાન પઠાણનું મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપના પગલે પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ નવાઝ ખાન પઠાણના મોતનું સાચું કારણ સામે આવશે. જોકે હાલ તો આ મામલે ભેસાણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મારા ભાઈનું મોત એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયું છે. ઉનપાટિયાથી લઈને ધંધા ચોકડી સુધી આ ધંધો ચાલી રહ્યો હતો. પોલીસને મારી એટલી વિનંતી છે કે આ બધું બંધ કરાવીને યુવાનોને બચાવવામાં આવે. આ ધંધા ઉપર કાર્યવાહી કરો. મારા ભાઈને 3 દીકરીઓ છે અને ઘરમાં કમાવાવાળો એક જ હતો. મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. मैं इमरान खान पठान बोलता हूँ, नवाज खान पठान का भाई। मेरा जो भाई है, जो इसका इंतकाल हो गया मेरे चाचा के लड़के का, उसकी 3 लड़की है क्या, और उसकी डेड हो गई ड्रग्स से, एमडी लेने से, डोज लेने से उसकी डेड हो चुकी है। कितने टाइम से लेता था वो? ये कुछ अभी 15-20 दिन से ले रहा था। इसका कोई व्यसन नहीं करता था, सिर्फ ड्रिंक करता था। अभी 15-20 दिन से इसने लिया। अब ये किससे लिया, क्या लिया, ये हमको खबर नहीं। बाकी इसकी मौत इसी वजह से हुई है और इसका इंसाफ चाहिए हमारे को जल्द से जल्द। मैं पुलिस और खाते से सबसे कहना चाहता हूँ, सारे लोगों से, कि हमको इसका इंसाफ चाहिए। ये भाई करता क्या था? हाँ। रेजे का भी चलाता। इसका रिक्शा था और ये टेम्पो भी चलाता था। सूरत में कहाँ पे रहता? सूरत में संजर उन पाटिया। ये कब घटना बनी थी? ये 19 तारीख को घटना बनी थी। फिर कौन से हॉस्पिटल? ये दवा खाने का यूनिवर्सल हॉस्पिटल में लिया गया था उसको शाम को मगरिब के टाइम पे। हाँ, वहाँ 5-6 दिन रखे, उसको 2.5 लाख रुपए भरने का है। या फिर हमने दूसरे दवाखाने में सनराइज में उसको शिफ्ट किया, वहाँ 3 दिन बाद उसकी डेड हो गई। डॉक्टरों ने क्या बताया? डॉक्टरों ने बताया भाई कि उसके मगज कुछ बैंड हो गया है, कि जैसा हो गया है, बोले नशे की वजह से, बोले कुछ काम नहीं कर रहा है, बोले। लोगों ने तुम्हें શું સંદેશ આપવા માંગે? हाँ, लोगों को संदेश क्या दोगे आप एमडी ड्रग्स को लेकर? मैं लोगों को मैं ये बोलना चाहता हूँ सर से कि भाई ये बंद करो। किसी के बच्चे, किसी की बीवी बेवा यतीम हो जा रहे, ये कहाँ से करेंगे बेचारे? हाँ, इनका पूरा कौन करेगा, इनकी देखभाल कौन करेगा? हाँ, ये चीज के बारे में सर से कहना चाहता हूँ कि इसे खलास करिए, जड़ से इसे हटा दीजिए। कोई भी हो, कोई भी समाज का हो, उसे बख्शो मत, चाहे मेरे घर का व्यक्ति क्यों नहीं हो, सबको ये करो, ये खलास करो, जड़ से निकाल दो सर। क्या हर किसी के लिए करना चाहिए सर। रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।